નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 31 જુલાઈ 2026ના 15 મોસ્ટ ટાઈમ્બી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ ટાઈમ્બી ટોપિક તમને ડિટેલમાં ભણાવવામાં આવે છે. તો જો તમે ચેનલને રેગ્યુલર ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. ઓરલ કેન્સરની પ્રારંભિક ઓળખ માટે મુખ આરોગ્ય નામની એઆઈ આધારિત ટેકનોલોજી કઈ સંસ્થાએ વિકસાવી છે? તો મિત્રો, આજે મોઢાનું કેન્સર હોય છે તેના માટે આજે એઆઈ આધારિત ટેકનોલોજી છે તેને વિકસાવી છે મધ્યપ્રદેશના ભોપાલમાં આવેલી ગાંધી મેડિકલ કોલેજે. ભારત સરકારે આ સ્વદેશી એઆઈ સંચાલિત ઓરલ કેન્સર સ્ક્રીનિંગ ડિવાઇસના પેટન્ટને મંજૂરી આપી છે. આ ટેકનિક મોબાઈલ કેમેરાની મદદથી મોંની અંદરના શંકાસ્પદ ઘા અથવા તો લક્ષણોની તસવીરનું એઆઈ દ્વારા વિશ્લેષણ કરીને થોડી જ મિનિટોમાં રિપોર્ટ આપે છે. તેને મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારો માટે ડિઝાઇન કરવામાં આવી છે કે જેથી આશા કાર્યકર્તા અને સામુદાયિક આરોગ્ય અધિકારીઓ શરૂઆતના સ્તરે જ કેન્સરની ઓળખ કરી શકે. આ પ્રોજેક્ટને વિભાગના વડા ડૉક્ટર અનુજ ભાર્ગવ અને તેમની ટીમે મળીને તૈયાર કર્યો છે. દર વર્ષે 31 જુલાઈએ ભારતના કયા મહાન સાહિત્યકારની જન્મજયંતિને ઉજવવામાં આવે છે કે જેઓ ઉપન્યાસ સમ્રાટ તરીકે પણ ઓળખાય છે? તો મિત્રો, જો તમે ઝેનઝી હશો તો કદાચ તમને આમના વિશે નહીં ખ્યાલ હોય, પણ જો ઝેનઝીથી આગળની જનરેશન હશો તો તમે આ ફોટો જોઈને ઓળખી જ ગયા હશો. આપણે હિન્દીની ચોપડીઓ જે આવતી હતી પ્રાથમિક શાળાઓની, તેમાં તમે આમનો ફોટો જોયો હશે. આ છે મુનશી પ્રેમચંદ. મુનશી પ્રેમચંદનો જન્મ 31 જુલાઈ 1880ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસી પાસેના લમ્હી ગામમાં થયો હતો. તેમનું વાસ્તવિક નામ ધનપતરાય શ્રીવાસ્તવ હતું. તેમણે શરૂઆતમાં ઉર્દૂમાં નવાબ રાય નામથી લખવાનું શરૂ કર્યું હતું અને પાછળથી તેમણે પોતાનું નામ પ્રેમચંદ તરીકે અપનાવ્યું હતું. 1908માં પ્રકાશિત થયેલી તેમની પ્રથમ ઉર્દૂ વાર્તા સંગ્રહ, જેનું નામ હતું સોઝે વતન, જેનો મતલબ થાય દેશનું દર્દ, તેને બ્રિટિશ સરકારે દેશદ્રોહના આરોપમાં જપ્ત કરીને સળગાવી દીધો હતો. તેમની સૌથી પ્રખ્યાત નવલકથાઓ ગોદાન, જે ભારતીય ખેડૂત જીવનનું મહાકાવ્ય ગણાય છે. આ સાથે પણ તેમણે ઘણા બધા સારા કાવ્યો લખ્યા છે, જેમાં ગબન, સેવા સદન, રંગભૂમિ, નિર્મલા, કર્મભૂમિ વગેરે સામેલ છે. મંગળસૂત્ર એ પ્રેમચંદની અંતિમ નવલકથા હતી, જે તેમના અવસાન કે જે 8 ઓક્ટોબર 1936ના રોજ થઈ ગયું, ત્યારે એના લીધે આ મંગળસૂત્ર જે નવલકથા હતી એ અધૂરી રહી ગઈ હતી, જેને પાછળથી તેમના પુત્ર અમૃત રાયે પૂર્ણ કરી હતી. તેમણે સાહિત્યના પ્રખ્યાત સામયિકો, જેના નામ છે હંસ અને જાગરણ, નું સંપાદન પણ કર્યું હતું. કયા દેશોએ આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત એટલે કે આઈસીસી માંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે? તો મિત્રો, હાલમાં જ આઈસીસી એટલે કે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતમાંથી જે નીકળી જવાની જાહેરાત કરી છે તે 2 દેશો છે. એક છે વેનેઝુએલા અને બીજો છે ચાડ. વેનેઝુએલાએ 24 જુલાઈ 2026ના રોજ સંયુક્ત રાષ્ટ્રને રોમ સ્ટેચ્યુટમાંથી બહાર નીકળવાની સત્તાવાર માહિતી આપી. તેના તુરંત બાદ 27 જુલાઈ 2026ના રોજ આફ્રિકાનો એક દેશ છે ચાડ, તેણે પણ આઈસીસી છોડવાની જાહેરાત કરી. એટલે મૂળ મિત્રો 2 દેશો નીકળી ગયા છે, વેનેઝુએલા અને ચાડ. પણ વેનેઝુએલા થોડું વધારે ફેમસ છે, એટલે પરીક્ષામાં કદાચ આને પૂછવાની શક્યતા વધારે છે. આ દેશોનો આરોપ એવો છે કે નેધરલેન્ડનું ધ હેગમાં આવેલી આ અદાલત ભૌગોલિક રીતે પક્ષપાતી છે અને માત્ર ગ્લોબલ સાઉથ, ખાસ કરીને આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોને ટાર્ગેટ કરે છે. આઈસીસીની જે કલમ 127 છે તેના હેઠળ કોઈપણ દેશનો કોર્ટમાંથી બહાર નીકળવાનો નિર્ણય નોટિસ આપ્યાના બરાબર 1 વર્ષ પછી પ્રભાવી થાય છે. અદાલતમાંથી બહાર નીકળવા છતાં સભ્યપદ પર દરમિયાન તે દેશમાં શરૂ કરવામાં આવેલી ગુનાઓની તપાસ, જેમ કે વેનેઝુએલા સામે 2021થી ચાલી રહેલી માનવતા વિરુદ્ધ ગુનાઓની તપાસ ચાલુ રહેશે.
આ પહેલાં પણ મિત્રો 2017માં બરુંડી અને 2019માં ફિલિપિન્સ પણ એવા દેશો છે કે જેમણે આ અદાલતમાં સંપૂર્ણપણે તેનાથી અલગ થઈ ગયા છે, એટલે કે એમાં નીકળી ગયા છે. ગૃહ મંત્રાલયે સશસ્ત્ર સીમા બલ એટલે કે SSBમાં પૂર્વ અગ્નિવીરોની ભરતી માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવાની જાહેરાત કરી છે? તો મિત્રો આમ તો વિવિધ રાજ્યો છે જે પોતાના રાજ્યના લેવલ પર આવી રીતે અનામત રાખતા હોય છે અગ્નિવીરો માટે, પણ હવેથી ગૃહ મંત્રાલયે સશસ્ત્ર સીમા બલમાં પણ આ પૂર્વ અગ્નિવીરો માટે 50% અનામત રાખવાની જાહેરાત કરી છે. કઈ રાજ્ય સરકારે મી સેવા પોર્ટલ પર તમામ પરિવારનું ઇલેક્ટ્રોનિક ફેમિલી રજિસ્ટર બનાવી રહી છે? તો મિત્રો આ જે મી સેવા પોર્ટલ છે તે છે તેલંગાણાનું, કે જેના પર તમામ પરિવારનું ઇલેક્ટ્રોનિક ફેમિલી રજિસ્ટર બનાવી રહી છે. અને મિત્રો આ પોર્ટલ પર પરિવારના તમામ સભ્યોના રેશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, તમામ ડિટેલ એક જ જગ્યા પર મળી રહેશે. ગણિતના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ફિલ્ડ મેડલ જીતનારી ઇતિહાસની ત્રીજી મહિલા અને ચીનની પ્રથમ મહિલા કોણ બની છે? તો મિત્રો આ ખૂબ જ પ્રતિષ્ઠિત એવોર્ડ ગણાય છે ગણિતના ક્ષેત્રમાં, અને આને જીત્યું છે તેમનું નામ છે હાંગવાંગ. 90 વર્ષના ઇતિહાસમાં તેમનાથી પહેલા માત્ર 2 જ મહિલાઓ કે જે 2014માં ઈરાનના મરિયમ મિર્ઝાખાની અને 2022માં યુક્રેનના મેરિના વિયાજોસ્કાએ આ મેડલ મેળવ્યો છે. હાંગવાંગની વાત કરીએ તો તેઓ ચીનના ગુઇલિમના છે અને તેમનો જન્મ 1991માં થયેલો છે. તેમણે ન્યૂયોર્ક યુનિવર્સિટી અને ફ્રાન્સના IHESમાં પ્રોફેસર છે. તેમણે ગણિતશાસ્ત્રી જોસ જહલ સાથે મળીને આશરે 1 સદી જૂના કાકિયા અનુમાન પર અને ફોરિયર રિસ્ટ્રિક્શન સાથે જોડાયેલી જટિલ સમસ્યાનો ઉકેલ લાવ્યો છે. તેણે ગણિતનો નોબેલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે. આ પુરસ્કાર ઇન્ટરનેશનલ મેથેમેટિકલ યુનિયન દ્વારા દર 4 વર્ષે 40 વર્ષથી ઓછી ઉંમરના ઉત્કૃષ્ટ ગણિતશાસ્ત્રીઓને આપવામાં આવે છે. ફિલાડેલ્ફિયામાં આયોજિત આંતરરાષ્ટ્રીય ગણિત કોંગ્રેસમાં હાંગવાંગ ઉપરાંત ચીનના યુ ડેંગ, અમેરિકાના જ્હોન પાર્ડન અને કેનેડાના જેકબ ટિસ્મેરમેનને પણ આ ફિલ્ડ એનાયત કરવામાં આવ્યો છે. હબ સ્પોક મોડલ શરૂ કરનારું દેશનું બીજું એરપોર્ટ કયું બન્યું છે? તો મિત્રો આ જે મોડલ છે હબ સ્પોક મોડલ, તેને શરૂ કરનારું બીજું એરપોર્ટ બન્યું છે અમૃતસર એરપોર્ટ. બેક્ટેરિયા આધારિત સેલ્ફ હીલિંગ કોન્ક્રીટ કયા દેશના વૈજ્ઞાનિકોએ વિકસાવી છે? મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો. તો મિત્રો આજે બેક્ટેરિયા આધારિત સેલ્ફ હીલિંગ કોન્ક્રીટ છે તેને વિકસાવ્યું છે નેધરલેન્ડે. મિત્રો આમાં થશે એવું કે જ્યારે પણ કોઈ આવી રીતે સિમેન્ટ કોન્ક્રીટનું આવું કંઈક બનાવેલું હશે અને જો તેમાં તિરાડ પડશે તો આમાં જે બેક્ટેરિયા હશે એ એક્ટિવ થઈ જશે અને આ જે તિરાડ હશે ને એને એની જાતે જ આખી પૂરી દેશે, એટલે કે એને સેલ્ફ હીલિંગ કોન્ક્રીટ કહેવામાં આવે છે. વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો આજે દિવસ છે વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ. તે દર વર્ષે ઉજવવામાં આવે છે 30 જુલાઈના રોજ. સાથે જ મિત્રો એક મહત્વની જાહેરાત કે મદદનીશ કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષાનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. તો જો હજુ સુધી તમે તે રિઝલ્ટ ન જોયું હોય તો અત્યારે જ રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિશિયલ સાઇટ પર જઈને તમારું રિઝલ્ટ ચેક કરી શકો છો. અને જેટલા પણ મિત્રો પાસ થયા છે તે તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. અને જે મિત્રો થોડાક માટે કદાચ રહી પણ ગયા છો તો તમે ચિંતા ન કરતા, ટૂંક સમયમાં એસ્ટાર્ટની ભરતી પણ મોટા પાયે આવી રહી છે, માટે તૈયારી અત્યારથી જ ચાલુ કરી દો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ વર્ષ 2013માં પ્રસ્તાવ પસાર કરીને આ દિવસની જાહેરાત કરી હતી કે જે અંતર્ગત પ્રથમ વખત તેને 30 જુલાઈ 2014ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષની જો થીમની વાત કરીએ તો થીમ રખાઈ છે ટ્રેપ બિહાઇન્ડ ધ સ્કેમ, એટલે કે ગોટાળાની પાછળ ફસાયેલા લોકો. આ થીમ વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર સક્ષમ માનવ તસ્કરી પર આધારિત છે, જ્યાં સંગઠિત ગુનેગારો લોકોને નકલી નોકરીની જાહેરાતો દ્વારા ફસાવે છે અને તેમને બળજબરીથી ઓનલાઈન નાણાકીય છેતરપિંડી અથવા તો ક્રિપ્ટોકરન્સી સ્કેમ જેવા ગુનાઓમાં ધકેલી દે છે. આ વૈશ્વિક અભિયાનનું નેતૃત્વ સંયુક્ત રાષ્ટ્રની UNODC એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ કરે છે. આ અંતર્ગત UNODC દ્વારા
બ્લુ હાર્ટ કેમ્પેઇન ચલાવવામાં આવે છે કે જે માનવ તસ્કરી વિરુદ્ધ વૈશ્વિક જાગૃતિ અને પીડિતો સાથે એકતાનું પ્રતીક છે. સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જૂન મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો મિત્રો આજે આને જરૂરથી જોઈ લેજો, કારણ કે મિત્રો આવતીકાલથી ઓગસ્ટ ચાલુ થઈ જશે અને 3 ઓગસ્ટે આપણે જુલાઈ મંથનો મંથલી વિડીયો પણ આવી જશે. તો માટે મિત્રો આ જે છઠ્ઠા મહિનાનો હજુ બાકી હોય તો આને જોઈ લેજો, જેથી કરીને 2 દિવસ પછી 7મો આવે તો તમારે બેકલોગ ભેગો ના થાય. આગળના કોઈ પણ મંથના તમારા આવા વિડીયો જોતા હોય તો તમામ મંથના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો આ બધા જ ક્વોલિટી ક્વેશ્ચન છે અને બહુ જ સિલેક્ટેડ ક્વેશ્ચન આપણે સિલેક્ટ કર્યા છે. એટલે જો આ વિડીયો જોઈ લેશો મંથલી તો તમારે મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું કોઈ વિડીયો કે મેગઝીન જોવાની જરૂર નહીં પડે. આ બધા જ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ મંથલી વિડીયોને તો જરૂરથી જોઈ લેજો. અસમની પુરાબી આઈસ્ક્રીમનો પ્રથમ આંતરરાષ્ટ્રીય જથ્થો કયા દેશમાં મોકલવામાં આવ્યો છે? તો મિત્રો આજે પુરાબી આઈસ્ક્રીમ છે તેનો પ્રથમ જથ્થો મોકલવામાં આવ્યો છે ભૂટાનને. ભારતે કયા દેશ માટે પોતાની પ્રથમ પ્રત્યક્ષ વ્યાપારી કન્ટેનર માલગાડી ઓપરેટ કરી છે? તો મિત્રો આજે વ્યાપારી કન્ટેનરવાળી માલગાડી છે તે ભારતે ઓપરેટ કરી છે નેપાળ સાથે. આ માલગાડીએ ભારતના કોલકાતા પોર્ટ પરથી પ્રસ્થાન કરીને નેપાળના વિરાટનગર કસ્ટમ યાર્ડ સુધીની સફર ખેડી હતી. 40 વેગન ધરાવતી આ પ્રથમ ટ્રેનમાં અંદાજે 1225 ટન કેનોલાની જથ્થો લઈ જવામાં આવ્યો હતો. આ ટ્રેનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેણે સુધારેલા ભારત નેપાળ રેલ ટ્રાન્ઝિટ પ્રોટોકોલ હેઠળ યાત્રા પૂરી કરી છે. આ અંતર્ગત ભારત નેપાળ સરહદ પર સામાન ઉતાર્યા વિના સીધો જ ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યો છે, જેનાથી ટ્રાન્ઝિટ સમય અને લોજિસ્ટિક ખર્ચમાં પણ મોટો ઘટાડો થયો છે. આ ઐતિહાસિક સંચાલન ભારતના બિહાર રાજ્યના જોગબની અને નેપાળના વિરાટનગર વચ્ચે નાખવામાં આવેલી બ્રોડગેજ રેલ લિંક પર આધારિત છે. ભારતનો પ્રથમ સમર્પિત મિલિટરી મેડિસિન વિભાગ કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે મિલિટરીવાળા માટે સ્પેશિયલી મિલિટરી મેડિસિન વિભાગ છે તેને શરૂ કરવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે. એક સાથે સૌથી વધુ લોકોને ઓનલાઈન નશા વિરોધી શપથ લેવડાવીને કયા પોલીસ કમિશનરેટેડ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો આ નશા વિરોધી શપથ છે તે લેવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે મધ્યપ્રદેશના ઇન્દોર પોલીસે. ત્રેવીસમી કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 10,000 મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો આ 10,000 મીટરની સ્પર્ધા થઈ હતી તેમાં સિલ્વર મેડલ જીતી લીધું છે ગુલવીર સિંહે. ગુલવીર સિંહે ભારે વરસાદ અને અત્યંત મુશ્કેલ હવામાનની વચ્ચે 27 મિનિટ 49.78 સેકન્ડનો સમય કાઢીને બીજું સ્થાન મેળવ્યું. આ દોડમાં ઓસ્ટ્રેલિયાના કાઈ રોબિન્સને સુવર્ણચંદ્રક કે જેમણે 27.48.93 જીત્યો હતો, જ્યારે ઓઇલ ઓફ મેનના ડેવિડ મુલાર્કીએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. વર્ષ 1986 પછી આ પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે કોમનવેલ્થ ગેમ્સની પુરુષોની 10,000 મીટર સ્પર્ધાના ટોચના 3 ચંદ્રક વિજેતાઓમાં કોઈ આફ્રિકન દોડવીર સામેલ ન રહ્યો હોય. મોસ્ટલી મિત્રો આમાં જે આફ્રિકન્સ હોય ને એ જ આમ અત્યાર સુધી જીતતા આવે એવો રેકોર્ડ રહ્યો છે, પરંતુ આજે ટોપ 3માં આફ્રિકન આવ્યા નથી. તેઓ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના સિરસા ગામના રહેવાસી છે અને હાલમાં તેઓ ભારતીય સેનાની ધ ગ્રેનેડિયર્સ રેજિમેન્ટમાં નાયબ સુમેદારના પદ પર કાર્યરત છે. ગુલવીરસિંહ 10,000 મીટર દોડમાં ભારતના નેશનલ રેકોર્ડ હોલ્ડર 27 કે જેમણે 27 મિનિટ 00.22 સેકન્ડનો જે રેકોર્ડ છે તેમણે 2025ની એશિયન એથ્લેટિક ચેમ્પિયનશિપમાં 5,000 મીટર અને 10,000 મીટર બંનેમાં ગોલ્ડ મેડલ જીતેલા છે. માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ ના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો મિત્રો આજે માલાબાર ગોલ્ડ અને ડાયમંડ્સ છે તેના નવા બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેને ફટાફટી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, દેશનો અગ્રણી મેરીટાઈમ અને મેન્યુફેક્ચરિંગ હબ બનવા માટે
શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026 કયા રાજ્યએ લોન્ચ કરી છે? તો આને લોન્ચ કરી છે આપણા ગુજરાતે. આરબીઆઈએ કયા મૂલ્યના પોલિમર બેન્કો નોટના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપી છે? તો મિત્રો આ પોલિમર જે બેંક નોટ બનવાની છે એટલે કે પ્લાસ્ટિકની નોટો એ 10 અને 20 રૂપિયાની નોટ. વિશ્વનું સૌથી મોટા સુપર કન્ડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટનું ટેસ્ટિંગ કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ ટેસ્ટિંગ કરાવ્યું છે ચીનમાં. ચીનના હાંગઝાઉમાં આયોજિત ISSF વર્લ્ડ કપ 2026માં ભારત માટે પ્રથમ પદક કયા નિશાનેબાજે જીત્યો છે? તો મિત્રો આ પદક જીત્યો છે સંયમ વિજય. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ટોટલ કેટલા પદ આમાં ભારતે જીત્યા છે તે તમારે મને જણાવવાનું છે. ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન 2026માં આર્ટિસ્ટ ઓફ ડિસ્ટિંક્શન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવશે? તો મિત્રો આર્ટિસ્ટ ઓફ ડિસ્ટિંક્શનથી સન્માનિત થવાની છે પંકજ ત્રિપાઠી. મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જ ફંક્શનમાં મિત્રો એક બોલિવૂડની અભિનેત્રી છે જેમને ડોક્ટરેટની ઉપાધિ આપવાના છે. તો તે અભિનેત્રીનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવજો. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન. 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો આ શરૂ થઈ છે નવી દિલ્હીમાં. કયો દેશ ઇબોલા મુક્ત જાહેર થયો છે? તો આ દેશ છે યુગાન્ડા. નિકોલસ ઓટામેન્ડી કયા દેશના પ્રસિદ્ધ ખેલાડી છે કે જેમણે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધી છે? તો મિત્રો આ પ્લેયર છે આર્જેન્ટિનાના. માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક ચઢાઈ કરનારી આસામની પ્રથમ મહિલા કોણ બની છે? તો પ્રથમ મહિલા બન્યા છે રૂપમોની ગુરહ. માનવ હાથી સંઘર્ષને ઓછો કરવા માટે કયા રાજ્યે હાથીઓને રેડિયો કોલર પહેરાવવાની યોજના શરૂ કરી છે? તો મિત્રો આ યોજના કરી છે ઉત્તરાખંડે. ગોલ્ડ વિયોર્સ ચેમ્પિયનશિપના રાઉન્ડ 3ની સ્પોર્ટિંગ ક્લાસનો ખિતાબ જીતીને પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય કાર રેસિંગ ખિતાબ કયા ભારતીય જીત્યો છે? તો આને જીતી લીધો આદિત્ય પટનાયકે. કઈ રાજ્ય સરકારે રાજ્ય જળ યોજના 2047નો શુભારંભ કર્યો છે? તો આને શરૂ કર્યું છે રાજસ્થાને. મુખ્યમંત્રી મછુઆરા સન્માન નિધિ યોજના કઈ રાજ્ય સરકારે શરૂ કરી છે? તો આને શરૂ કરી છે હિમાચલ પ્રદેશે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સતત 5 મેડલ ઓવર ફેંકીને 5 વિકેટ લેનારા વિશ્વના પ્રથમ બોલર કોણ બન્યા છે? તો મિત્રો આ પ્લેયર બન્યા છે જસ્ટિન ગ્રિપ્સ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ જે નવો રેકોર્ડ બન્યો છે 5 મેડલ ઓવર અને 5 વિકેટનો, પરંતુ મિત્રો 2016થી એક રેકોર્ડ ચાલતો આવતો છે છેલ્લા 10 વર્ષથી કે જેમણે આ જસ્ટિન ગ્રિપ્સે તોડ્યો છે અને જૂનો રેકોર્ડ હતો 4 મેડલ ઓવર અને 4 વિકેટનો. તો એ રેકોર્ડ કોણે બનાવ્યું હતું તે ક્રિકેટરનું નામ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ગઈકાલનો વિડીયો જો તમે ધ્યાનથી જોયો હશે તો આ બધા જ પ્રશ્નો જવાબ તમને મળી જશે. 23માં રાષ્ટ્રીય રમતગમત કોમનવેલ્થ ગેમ્સ 2026નું શુભંકર શું છે? તો મિત્રો તેનું શુભંકર છે ફિન્ની નામનું એક યુનિકોર્ન. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. હવે સમય છે મિત્રો તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં આજના 15 પ્રશ્નોમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં દરરોજની જેમ જે મિત્રો આપણા પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જણાવે છે તેમાંથી આપણે રેન્ડમલી 3 મિત્રોના નામ રોજ પસંદ કરીને એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ કોમેન્ટમાં જવાબો લખેલા છે તેમાંથી જે 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તે 3 મિત્રોના નામ છે ઇલાબેન ગામિત, ચેતન વહિયા અને કિંજલ ધરાજિયા. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવો તો છે જ, સાથે બ્રેન બુસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન, 23મી કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 10 મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? કઈ રાજ્ય સરકારે મી સેવા પોર્ટલ પર તમામ પરિવારનું ઇલેક્ટ્રોનિક ફેમિલી રજિસ્ટર બનાવી રહી છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, બેક્ટેરિયા આધારિત સેલ્ફ હીલિંગ કોન્ક્રીટ કયા દેશના વૈજ્ઞાનિકોએ વિકસાવી છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ફટાફટ લાઇક કરી દો. જે પ્રશ્નો પૂછવામાં આવે છે અને વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોની લિંકને અત્યારે તમારા વોટ્સએપ, ટેલિગ્રામ તમામ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.